પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જનતા હોસ્પિટલમાં ફાયર સેફટી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। હોસ્પિટલમાં આગ લાગવાથી અને દર્દીઓ ફસાયા હોવાની સ્થિતિમાં બચાવ કામગીરીની તૈયારીઓ ચકાસવા માટે મોક ડ્રીલ યોજાઈ હતી। આઈસીયુ અને એનઆઈસીયુ જેવી સુવિધાઓ ધરાવતી હોસ્પિટલમાં હજારો દર્દીઓ આવતા હોવાથી તેની સુરક્ષાને ધ્યાનમાં રાખી આયોજન કરાયું હતું। પાટણ નગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસર સ્નેહલ જે મોદીએ માહિતી આપી હતી કે બપોરે 3 ને 5 વાગ્યે હોસ્પિટલ આઈસીયુ રૂમમાં આગ લાગી હોવાનો અને કેટલાક લોકો ફસાયા હોવાનો કોલ મળ્યો હતો। આગ અગમ્ય કારણોસર લાગી હોવાનું દર્શાવાયું હતું। કોલ મળતાની સાથે જ હોસ્પિટલના સ્ટાફે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ધુમાડાના કારણે કેટલાક દર્દીઓ અને વોર્ડ બોય બેહોશ થઈ ગયા હતા અને ફસાયા હતા। સૂચના મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ મિની ફાયર ટેન્ડર અને ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ટીમમાં સુરેશ ઠાકોર, કૃણાલ ચૌધરી, વિકાસ દેસાઈ સહિતના ફાયરમેનો અને ટ્રેનિંગ જવાનો સામેલ હતા। ફાયરમેનોએ ઝડપી કામગીરી કરી ઓછા સમયમાં આગ બુઝાવી દીધી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કુલ 5 વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં એક મહિલા અને 4 પુરુષનો સમાવેશ થાય છે। 3 વ્યક્તિઓએ સ્ટ્રેચર દ્વારા એક વ્યક્તિને ફાયરમેને લિફ્ટિંગ કરીને અને રૂમમાં ફસાયેલા અન્ય એક વ્યક્તિને ચેર નોટ દ્વારા સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા। તમામ ફસાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા બાદ હોસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યા હતા। સ્ટેશન ફાયર ઓફિસર સ્નેહલ જે મોદીએ જણાવ્યું કે આ સમગ્ર કામગીરી 3 ને 5 વાગે શરૂ થઈ અને 3 ને 20 વાગે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી। ઘટનાને અંતે મોક ડ્રીલ જાહેર કરવામાં આવી છે। મોક ડ્રીલ સમય જનતા હોસ્પિટલના મનસુખ લાલ પટેલ, પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિત ફાયર વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ। નમસ્કાર, આજે મારું નામ સ્નેહલભાઈ મોદી, સ્ટેશન ફાયર ઓફિસર, પાટણ નગરપાલિકા। પાટણ નગરપાલિકા વિસ્તારની અંદર ગીચોવીચ વિસ્તારની નજીકમાં અત્યારે હાલ જનતા હોસ્પિટલ આવેલી છે। જનતા હોસ્પિટલની અંદર હજારોની સંખ્યાની અંદર પેશન્ટ્સ આવતા હોય છે અને ત્યાં આઈસીયુ, એનઆઈસીયુ વગેરે વગેરે જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય છે। અત્યારે હાલ આપણને 3 ને 5 કોલ મળેલો હતો કે જેની અંદર આઈસીયુ રૂમની અંદર સ્પેશિયલ રૂમ છે, એની અંદર આગ લાગી છે, અગમ્ય કારણોસર આગ લાગી છે અને ઘણા એવા કેઝ્યુઅલિટી જે ફસાયેલા છે, જે એમની રીતે આગ ઓલાવવા માટેનો પ્રયત્ન કરતા હતા અને આગ ઓલાવવાની એમની ટીમે પણ પ્રયત્ન કર્યા, તે છતાં પણ તેઓ ક્યાંક ને ક્યાંક ધુમાડાથી પોતે બેહોશ થઈ ગયા હતા અને એમના વોર્ડ બોય પણ બેહોશ થયેલા હતા તેવી સૂચના અમને મળી હતી અને એ બાને થઈને અમને મિની ફાયર ટેન્ડર 2500 લીટર ધરાવે છે એની ટીમ સાથે, જેમાં સુરેશભાઈ ઠાકોર અને વિવિધ અલગ અલગ ફાયરના ટ્રેનિંગ જવાનો પણ હતા અને ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ એ લઈને કૃણાલભાઈ ચૌધરી, વિકાસભાઈ દેસાઈ એ તમામ ફાયરમેનો ટીમ સાથે અહીંયા ઉપસ્થિત થયા છે અને ઉપસ્થિત મિનિમમ ટાઈમની અંદર આ કામગીરી પૂર્ણ કરાવવામાં આવી, આગ પણ બુઝાવવામાં આવી। તે સિવાય રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। રેસ્ક્યુ ઓપરેશનની અંદર ટોટલ 5 વ્યક્તિઓ થયા હતા, એમાંથી એક લેડીઝ હતી, બાકીના 4 જવાન પુરુષ હતા। એની અંદર 3 જણને સ્ટ્રેચર માધ્યમથી, એકને ફાયરમેન લિફ્ટિંગ કરીને કાઢવામાં આવે છે અને એકને જે રૂમની અંદર ફસાયા હતા એ રૂમમાંથી એમને રસ્સેના માધ્યમથી, જેને ફાયરની ભાષામાં ચેર નોટ બાંધીને એમને ઉતારવામાં આવ્યા નીચે। આ રીતે તમામનું રેસ્ક્યુ કરીને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા। સદર આ કામગીરી 3:05 શરૂ થઈ હતી અને 3:20 પૂર્ણ થઈ છે। અમે આ જગ્યામાં જે ઘટના ઘટી અને ઘટનામાં કામગીરી કરી એમાં અમે મોક ડ્રીલ જાહેર કરીએ છીએ। થેન્ક યુ। અચ્છા, આવવા જવામાં તો તકલીફ શું પડી? આવવા જવામાં કોઈ તકલીફ પડી નથી, કારણ કે ઇમરજન્સી સાયરન લાઇટ ચાલુ હોય અને સાયરન સંભળાતું હોય ત્યારે જાહેર જનતા હોય કે કોઈ પણ પબ્લિક હોય એને એટલીસ્ટ ખબર પડી કે કોઈક ઇમરજન્સી થઈ છે અને ક્યાંક થઈ છે, તો એને પહેલે તકે રસ્તો ખુલ્લો કરીને આપી દેવામાં આવે છે અને અમને એવી કોઈ તકલીફ પડી નથી। થેન્ક યુ। આગ લાગી એટલે તરત જ અમારા ફાયરના માણસો ફાયર ઓફિસમાં એમાં જાણ કરી। જાણ કર્યા પછી અહીં કાઢી જે આગ લાગી હતી એ તરત જ ત્યાં ધુમાડો ને બધું આવવા માંડ્યું એટલે ફાયરના માણસો બધા લાગી ગયા અને જે 2 પેશન્ટો હતા એ 2 પેશન્ટોને તરત જ અમે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા અને ત્યાં આગળ એમને ટ્રીટમેન્ટ કરાવડાવી અને તરત જ પછી અહીં ગાડીથી ફાયરને બધાને જાણ કરી હતી। બધા લોકો આવી ગયા અને તરત જ આગ ઓલવી નાખી। મોકડ્રીલ કરવા પાછળનું કારણ શું? હા, મોકડ્રીલ કરી એના પાછળનું કારણ શું છે? આ મોકડ્રીલ કેમ તમારી હોસ્પિટલમાં કરવી પડી? મોકડ્રીલ કરવાનું કારણ શું? કોઈ દિવસ ભવિષ્યમાં આગ લાગે
તો દરેક માણસોને એનો અનુભવ થાય અને ફરી ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે.